તો ગીતાજીમાં કહે છે ભગવાન કર્મ કરનાર નથી. ભગવાન કર્મનું સર્જન પણ કરતા નથી. લે વેચ, આને આ ફળ, આને આ ફળ, આને આ ફળ, બિલકુલ નથી કરતા. ન કર્મ ફલ સંયોગ, કોઈ રીતે પણ ભગવાન કર્મને પણ પેદા કરતા નથી. સ્વભાવસ્તુ પ્રવર્તતે, આ કર્મ વ્યવસ્થા છે નેચરલ. શું છે? કુદરતી સ્વભાવ, એ પ્રમાણે બધું થઈ રહ્યું છે. સ્વયં સંચાલિત જેને આપણે કહીએ, બધું સ્વયં સંચાલિત છે. રામ ઝરૂખે बैठ के सबका मुजरा लेत, जैसी जिनकी चाकरी वैसा फल उनको देत. ये तो ઝરૂખે बैठे है. કોણ? ભગવાન તો પોતાની મસ્તીમાં છે, એ કાંઈ નથી કરતા. આપણે આ તો વ્યવહારમાં બોલીએ, હે ભગવાન કેમ મેં શું કર્યું, કેવા કાળા તલ તને ચડાવ્યા કે આટલો મને તું દુઃખી કરી નાખ્યો. એ આપણે બોલીએ વ્યવહારમાં, બાકી ભગવાન તો કાંઈ જ નથી કરતા. કર્મ સ્વયં સંચાલિત છે. રામ ઝરૂખે बैठ के सबका मुजरा लेत, जैसी जिनकी चाकरी उनको वो फल देत. જેવા જેના કર્મ તે પ્રમાણે તેને ફળ મળતા રહેતા હોય છે. મૈણા સુંદરી, તમને ખબર છે મૈણા સુંદરીની વાત? કારણ કે તમે તો દર વર્ષે મૈણા સુંદરીનો રાસ, શ્રીપાળનો રાસ સાંભળો છો. હવે પણ આવશે ત્યારે અમીલનો ઓળી હવે આવશે. તો એમાં વાત આવે છે કે એના પિતાજી છે ને, એ મૈણા સુંદરીને પૂછ્યું, બીજી એની કુંવરી હતી, શું નામ હતું? સુરસુંદરી. એમ બંનેની પરીક્ષા લેવાતી હતી. તો પ્રજાપાળ મહારાજાએ પ્રશ્ન પૂછ્યો કે હું જગતને સુખી પણ કરી શકું છું, હું જગતને દુઃખી પણ કરી શકું છું. ત્યારે એક સુંદરી હતી, એણે માથું હલાવ્યું કે હા બાપુજી, તમે રાજા છો, તમે બધું કરી શકો છો. પણ મૈણા સુંદરીએ માથું હલાવ્યું. બિલકુલ ખોટી વાત છે. હામાં હા ભેળવી નહીં મૈણા સુંદરીએ. એટલે પ્રજાપાળ મહારાજા મૈણા સુંદરીને પૂછે છે, આ પબ્લિક કરતાં તને 1000 ગણી બુદ્ધિ આવી ગઈ છે? બધા આ પાડે છે કે રાજા સુખી પણ કરી શકે, રાજા દુઃખી પણ કરી શકે, અને તું માથું હલાવે છે કે હા પિતાજી, સભામાં ગમે તેટલા મેમ્બર હોય, પણ જે સત્ય વાત હોય એ હું કહીશ કે જગતમાં જીવાડનાર ને મારનાર, સુખ આપનાર ને દુઃખ દેનાર રાજા નથી, મેઘ રાજા પણ નથી. કારણ કે પ્રજાપાળ મહારાજાએ એમ કીધું હતું કે મેઘ રાજા અને રાજા એ લોકોને સુખી કરી શકે છે, દુઃખી પણ કરી શકે છે. આની સામે જવાબ છે મૈણા સુંદરીનો કે મેઘરાજામાં પણ તાકાત નથી અને મહારાજામાં પણ તાકાત નથી કે કોઈને સુખી કરી શકે, કોઈને દુઃખી કરી શકે. સુખ અને દુઃખ બાપુજી તમારા થકી નથી મળતું. સરસ મજાની ઢાળ છે. સુખ દુઃખ કર્મે હોય પિતાજી, મકરો જૂઠ ગુમાન. શ્રીપાળ રાસમાં આ ઢાળ આવે છે કે પિતાજી તમે ગુમાન ન કરો, અભિમાન ન કરો. સુખ અને દુઃખ કર્મને કારણે મળી રહ્યા છે. મેઘરાજા અને મહારાજાની તાકાત નથી. તો આપણે થોડું કર્મ વિશે વિચારતા રહીશું, કારણ કે વિપાક સૂત્ર ચાલે છે. ગઈકાલે આપણે વિપાક સૂત્રનો પ્રારંભ કર્યો છે, અને પ્રારંભ માંડણી કેવી હોય સૂત્રોની, આગમોની, એ આપણે થોડીક કાલે ઝલક જોઈ. દરેક સૂત્રમાં, દરેક આગમમાં આ પ્રકારની માંડણી હોય કે સુધર્મા સ્વામી ને જંબુ સ્વામી પૂછે કે આ આટલામો આગમ છે, એમાં આ કહેવાયું, તો એ પછીના આગમમાં શું કહેવાયું છે? આવા પ્રશ્ન શરૂઆતમાં પૂછે. તો આપણે કાલે વિચાર્યું કે જંબુ સ્વામીએ સુધર્મા સ્વામીને પૂછ્યું કે 10મું જે આગમ હતું
એ 10મા આગમના ભાવ સાંભળ્યા. 10મા આગમ પછી 11મા આગમનું નામ શું છે? સૂત્રોમાં આગમમાં બે ચીજો છે, અંગ અને ઉપાંગ. અમુક આગમને અંગ કહેવાય અને અમુક આગમને ઉપાંગ કહેવાય. એ રીતે સુધર્મા સ્વામી જંબુ સ્વામીને કહે છે કે 11મા સૂત્રમાં 11મા સૂત્રનું નામ છે વિપાક સૂત્ર. તો પછી વળી પ્રશ્ન કર્યો કે એ વિપાક સૂત્રમાં પ્રભુ બે વિભાગની વાત કરી. આ પ્રશ્નો બધા પૂછાઈ ગયા છે એટલે પુનરાવર્તન નથી કરતો. બે વિભાગ પાડ્યા, એ વાત થઈ ગઈ જંબુની અને સુધર્મા સ્વામીની. બે કયા વિભાગ છે? એક દુઃખ વિપાક અને બીજો સુખ વિપાક. અને પછી પ્રશ્ન કર્યો છે જંબુ સ્વામીએ કે દુઃખ વિપાક નામના પ્રથમ શ્રુત સ્કંદમાં શ્રમણ ભગવાન મહાવીરે કેટલા અધ્યયનો કયા છે? આ પ્રશ્ન જંબુ સ્વામીએ પૂછ્યો છે. કોને? સુધર્મા સ્વામીને કે કેટલા અધ્યયનો કયા છે? આ પદ્ધતિ દરેક આગમમાં છે. જ્યારે નવા આગમની શરૂઆત થાય ત્યારે થોડા આ જ ઉલ્લેખ આવે. હવે જવાબ આપે છે, તૈણમ અજ સુહમે અણગારે જંબુ અણગારમ એવમ વયાસી એવમ ખલુ જંબુ સમણેણમ ભગવયા મહાવીરેણમ સંપતેણમ દુહ વિવાગાણમ 10 અજયણા પનતા તંજા. હે જંબુ, પ્રથમ શ્રુત સ્કંદમાં 10 અધ્યયન રહેલા છે અને એ 10 અધ્યયન આ પ્રમાણે છે: મિયા પુત્ય ઉવજીય અભગ સગડે બહુસઈ રંડી ઉંબર શૌર્ય દત્યવ દેવદત્તાય જંબુવ. હે જંબુ, આ 10 અધ્યયન છે. કયા 10 અધ્યયન? મૃગાપુત્ર, ઉજ્જીતક, અભગ્ન, શકટ, બૃહસ્પતિ, નંદી, ઉંબર, શૌરિક દત્ત, દેવદત્તા અને અંજુ. આ બધા અધ્યયનોના નામ છે. અડિંગ. આવા દુઃખ વિપાક નામના સૂત્રમાં 10 અધ્યયન આવશે. તે આ નામ છે એના. અત્યારે તો આપણને ખ્યાલ નહીં આવે, ખાલી હેડિંગ આપ્યું છે મૃગાપુત્ર. એ આખો મૃગાપુત્રનું વર્ણન આવશે. ચાલીએ. જૈણમ ભંતે સમણેણમ ભગવયા મહાવીરેણમ સંપતેણમ દુહ વિવાગાણમ 10 અજયણા પનતા તંજહા મિયાપુત્ય અંજુય પઢમસણમ ભંતે અજયણસ દુહ વિવગાણમ સમણેણમ ભગવયા મહાવીરેણમ સંપતેણમ કે અઠે પનતે. હે ભગવાન, મોક્ષ સંપ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે દુઃખ વિપાક સૂત્રમાં મૃગાપુત્ર યાવત 10મું અંજુ એવા જે 10 અધ્યયનો બતાવ્યા છે, કયા છે? તો હે ભગવાન, તે પ્રથમ અધ્યયનનો પ્રભુએ શું અર્થ કયો છે? હવે શરૂ થશે પહેલો અધ્યયન. તૈણમ સે સુહમે અણઘારે જંબુ અણઘારમ એવમ વયાસી એવમ ખલુ જંબુ તેણમ કાલેણમ તેણમ સમણેણમ મિય ગામે નામમ નયરે હોતા વણવો તત્સણમ મિય ગામસ નયરસ બહિયા ઉત્તર પુરથિમે દિશિભાએ ચંદન પાયવે નામમ ઉજ્જાણે હોતા સવૌ પુફ ફલ સમિદ્ધ તથણમ સુહમસ જખસ જખાયમાણે હોતા ચિરાઈએ જા પુણ બધે. સમજ્યા મણીલાલભાઈ? કોરચિયાઈ એ કહે છે કે પહેલા અધ્યયનનો અર્થ હવે કહે છે. તેના ઉત્તરમાં સુધર્મા સ્વામી જંબુ સ્વામીને આ પ્રમાણે કહ્યું: હે જંબુ, તે કાળે તે સમયે મૃગગ્રામ નામનું એક નગર હતું
અને એ મૃગગામ નામના નગરની બહાર ઉત્તર પૂર્વ દિશામાં અર્થાત ઈશાન ખૂણામાં બધી ઋતુઓના ફળ પુષ્પાદિથી યુક્ત ચંદનાદપ નામનું એક રમણીય ઉદ્યાન હતું. નાલો કેળો વધાયા, ચંદન પાડપ. ઠીક છે, આપણને બહુ એમાં નથી ઉતરવાનું. કયું ઉદ્યાન? ચંદન પાડપ ઉદ્યાનનું નામ છે. પછી સૂત્રકાર કહે છે કે તમારે એનું વર્ણન વાંચવું હોય, જાણવું હોય તો ઔપાતિક સૂત્ર જોઈ લેજો. એ ઔપાતિક સૂત્રમાં તમને આ બધું વર્ણન વિસ્તારથી વાંચવા મળશે. તે ઉદ્યાનમાં સુધર્મ નામના યક્ષનું પ્રાચીન યક્ષાયતન હતું. પહેલાં ઉદ્યાનોમાં આવી રીતે યક્ષોના મંદિરો રહેતા, અને ઘણા સૂત્રોમાં જે આવે ને વાતો, એમાં યક્ષાયતનની વાત આવે. શરૂમાં જરાક હું પેરેગ્રાફ બોલીશ પ્રાકૃતમાં, પછી લાગશે કે હવે ગાડીને દોડાવવું તો પછી ગાડીને દોડાવીશ. તથણમ મિય ગામણે રે વિજયણામમ ખત્ય રાયા પરિવસઈ તસણમ વિજયસ ખત્યસ મિયા ગામમ દેવી હોતા. હવે બહુ વર્ણન આવશે સરસ. માણસ કર્મ કરે તો કર્મના બે વિભાગ છે, એક શુભ કર્મ અને બીજા અશુભ કર્મ. શુભ કર્મ હોય એના સારા ફળ હોય, અશુભ કર્મ હોય એના માઠા ફળ હોય, ખરાબ ફળ હોય. આપણે વર્ણન સાંભળીશું. આ પહેલો અધ્યયન ચાલુ થયો છે, એમાં એક વ્યક્તિનું વર્ણન આવશે. મને એમ લાગ્યું કે અક્ષરશ કહું તમને, એટલે ખ્યાલ આવે કે માણસની હાલત કેવી છે. આમ તો ડાયરેક્ટ આપણે કથા કરી શકીએ છીએ, પણ એક જે સૂત્રમાં આપ્યું છે એ આપણે વિચારીશું તો ખ્યાલ આવશે કે નસીબ ન હોય માણસના, પુણ્ય સારા ન હોય તો જોઈ લો શરીર કેવો મળે છે. આપણે તો બહુ નસીબદાર છીએ, અતિ નસીબદાર છીએ, અને આપણા પુણ્ય પણ બહુ જોરદાર છે. 5મા આરા પ્રમાણે બહુ જોરદાર છે. નહીં તો જોઈ લેજો તમે આ પહેલો જ અધ્યયન, એમાં વ્યક્તિને જે શરીર મળ્યો છે, શરીર કેવું છે. તો હવે વર્ણન કરે છે કે એ મૃગગ્રામ નગરમાં વિજય નામનો ક્ષત્રિય રાજા હતો, અને એ વિજય રાજાની મૃગા નામની રાણી હતી. તે સર્વાંગ સુંદર અને પરિપૂર્ણ ઇન્દ્રિયોયુક્ત શરીરવાળી હતી. એ રાણીનું વર્ણન કર્યું. મૃગા. પછી સૂત્રકાર કહે છે કે તમારે રાજા રાણીઓના વિસ્તારથી વર્ણન જોઈતા હોય તો ઔપાતિક સૂત્રમાં જોઈ લેજો. હવે ઘડીએ વચ્ચે આવશે ઔપાતિક સૂત્ર, હું નહીં બોલું, જરૂરી નથી. જરૂરી છે ગુણામાં? તે વિજય ક્ષત્રિયનો, વિજય રાજા જે હતા એનો એક પુત્ર મૃગા દેવીનો આત્મજ મૃગા પુત્ર નામનો બાળક હતો. હવે વર્ણન કરે છે કલ્પસૂત્રકાર. હું નથી બોલતો, જે મૂળ છે ને છોડી દઉં છું. એ બાળક કેવો હતો વર્ણન સાંભળવા જેવું છે. તે જન્મથી જ આંધળો, જન્મથી જ મૂંગો, જન્મથી જ બહેરો, જન્મથી જ પંગુ, જન્મથી જ હુંડ. હુંડ એટલે શરીરના જે અવયવો હોય ને, કઢંગા હોય, આડાવડા વાંકા ચૂંકા હોય, અને વાત રોગી હતો. તેને હાથ, પગ, કાન, નેત્ર, નાસિકા પણ ન હતા. કાંઈ ન હતું.
હાથ ન હતા, પગ ન હતા, કાન ન હતા, આંખો ન હતી, નાક પણ ન હતું, પરંતુ તે અંગોપાંગનો માત્ર આકાર જ હતા.